તો આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર સામે આવ્યા છે, મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। તો મહત્વના સમાચાર સામે આવ્યા છે વડોદરાથી, જેમાં વડોદરાની બરોડા ડેરીના ચેરમેન ફરી એકવાર રિપીટ થયા છે। તો દિનુવામાં ફરી એકવાર રિપીટ થયા। તો ચેરમેન તરીકે બરોડા ડેરીમાં જે વરણી કરવામાં આવી છે રિપીટ થયા છે। બરોડા ડેરીના ચેરમેન તરીકે દિનુવામાં રિપીટ થયા। વાઇસ ચેરમેન તરીકે જીબી સોલંકી પણ રિપીટ થયા। આપણી સાથે સંવાદદાતા સત્યમ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી સત્યમ, બરોડા ડેરીની જે ચૂંટણી યોજાઈ હતી અને તેમાં દિનુવામાં ફરીથી રિપીટ થયા છે, શું વિગતો? તેમાં પર પૂર્ણ વિરામ લાગી ગયો છે। બરોડા ડેરીમાં ફરી એક વખત જે રિપીટ થિયરી યથાવત જોવા મળી રહી છે। આજે સહકારિતા ક્ષેત્રમાં જે તેલના તેના દ્વારા મેન્ડેટ લઈ આપવામાં આવ્યું હતું અને ફરી એક વખત જે નામ છે તે નામ જાહેર કરવામાં આવ્યા હતા। તેમાં ફરી એક વખત બરોડા ડેરીની કમાન હવે દિનુમામાં અને જીબી સોલંકી તેમના હાથે શીખે છે। સર્વસંમતિથી કે નામ અહીંયાથી આવ્યા હતા। કામગીરી પણ ડેરીથી પશુપાલકોને વધુને વધુ ફાયદો થાય અને જે ભારતીય જનતા પાર્ટી અંત્યોદયની વાત સાથે ચાલી રહી છે અને અનુરૂપ કામ કર્યું છે અને હજુ પણ પાર્ટી દ્વારા પણ આ જ કામની અંદર વધુ મદદ મળે, વધુ બળ મળે એ પ્રકારના કાર્યક્રમો થશે। સહકારી મંત્રાલય બન્યું છે, એમાં અમિતભાઈ શાહ સાહેબ વર્ષોથી સહકારી ચળવળોમાં જોડાયેલા કાર્યકર્તા છે। એ પણ ડેરીનું વધુને વધુ ઉત્થાન થાય, ડેરી વધુને વધુ આગળ વધે અને તેનો ફાયદો દૂધ ઉત્પાદકોનો થાય, તેની જોડેલા સભાસદોનો થાય, એ પ્રકારે આ ડેરી આગળ ઉપર કામ કરશે। સભાસદોને ફાયદો થાય અને દૂધ ઉત્પાદકોને ફાયદો થાય। આપણી સાથે વડોદરા જિલ્લા પ્રમુખ છે। પ્રમુખ સાહેબ, શું કહેશો? તમામ જે અટકળો હતી તેના પર પૂર્ણ વિરામ આવ્યા છે। જે માહોલ ને વાતાવરણ બન્યું હતું કે ડેરીમાં આમ થશે તેમ થશે, પાર્ટી હંમેશા બધાને સાથે રાખીને નિર્ણય લેતી હોય છે। પાર્ટીના કોન્શિયસ વખતે સર્વાનુમતિ ડિરેક્ટરોની એકમતી હતી અને આગામી સમયમાં જેમ સાહેબે કહ્યું એમ ડેરી વધારે વિકાસ થાય, પશુપાલકોને ફાયદો થાય, એ રીતે પાર્ટી દ્વારા નિર્ણય લેવામાં આવે છે અને એ યથાયોગ્ય છે। પાર્ટી દ્વારા નિર્ણય લેવામાં આવે તેવી રીતની વાત છે જે ફરીથી એક વખત જે રિપીટ થયા છે તેવા દિનુમામાં તેમજ અને જીબી સોલંકી તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। હાલ અત્યારે આ જોઈ શકાય છે પ્રમાણે અનેરો અત્યારે લોકો પાસે જોવા મળી રહ્યું છે સમર્થકો સાથે તે ખુશીની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે। પ્રથમ વખત એવું થયું છે કે આ ડેરી ચૂંટણી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તેને લઈને જ આજે જયારે મેન્ડેટ આવ્યું તો મેન્ડેટમાં ફરી એક વખત દિનુમામાં અને જીબી સોલંકીનું નામ જાહેર કરવામાં આવ્યું છે। જી બિલકુલ, જી જાણકારી આપવા બદલ આપનો આભાર।